આપણે છીએ પુષ્કરધામ રોડ ઉપર. આપણે અહીંથી જવાનું છે રાઉકી પહેલાં પાયર ગામ. હાલો તો વિડીયોમાં બની રહેજો. વિડીયો મળીએ છીએ આગળ. હવે આવી ગયો છે કાલાવા રોડ. સામે રોડ દેખાય છે અને આ બાજુ લવ ટેમ્પર આવે. આપણે અહીંથી વળી જવાનું છે રાઈટ સાઈડ કાલાવા રોડથી. આવી ગયો છે અડુસવારો પુલ. આપણે અહીંથી ડાબી બાજુ વળી જવાનું છે કેમ કે આગળ નવા રિંગ રોડ ઉપર તો બહુ રોડ ખરાબ છે, એટલે આપણે અહીંથી જવાનું છે. જડુસની બાજુમાં જે રોડ ગયો ત્યાંથી પરસાણા ચોક ને એ બધું આવે. ત્યાંથી આગળ આવતા જ આવી ગયો ભીમ ચોક. આપણે આ બાજુ જઈએ એટલે આવે નાના મવા. આપણે જવાનું છે સીધું એટલે આગળ આવશે સુવર્ણ ભૂમિ થઈને. આવી ગયો સુવર્ણ ભૂમિ વાળો ચોક. આપણે જવાનું સીધું. હવે આગળ આવશે વગડ ચોકડી. ત્યાંથી રાઈટ સાઈડ વળી જવાનું એટલે આ પાયર ગામ આવશે પહેલું. આવી ગઈ વગડ ચોકડી. આપણે અહીંથી રાઈટ સાઈડ વળવાનું આ બાજુ. અહીંયા ખરાબ રોડ તો છે જ આગળ. આપણે આવી ગયું છે પાયર ગામ. અહીંયા પાયર સુધી પાર્ટી પ્લોટ બની ગયા છે જો. દૂધવાળા ભાઈ છે કેન ફરે માંડવી ઉગી ગઈ. માંડવી હાઈ ક્લાસ થઈ ગઈ જો બધા. અત્યારનો માહોલ લીલો છમ એવો હોય ને મજા આવી જાય. ઢોર મીંડા ચરવા જવો ગાયું. ગાય માતા ને ખૂટિયા ને રોડ ઉપર ચરવા મીંડા બધી બાજુ જો. ફળ જાયમું હાઈ ક્લાસ રોડ ને બે બાજુ. આવી ગયું છે પાયર રાઉકી ગામનું ઇન્ડસ્ટ્રી. તો અહીંયા મામા સાહેબનું મંદિર આવી ગયું છે ને આપણે એની આગળ જ ક્યાંક પંપ ઉતારવાના છે. જય મામાદેવ. તો અહીંયા ફાઇનલી રાધિકા ફર્નિચર પાસે પંપ ઉતારવાના હતા, આપણે ત્યાં ઉતારી દીધા છે. રાધિકા ફર્નિચર. હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.